ઉનાળો શરૂ થતાં જ પીવાના પાણીની સમસ્યા શરૂ થઈ જાય છે। વાપીના લોકો પણ આ સમસ્યાથી બાકાત નથી। મહાનગરપાલિકા કચેરીના થોડા જ અંતરે આવેલા દેસાઈવાડ વિસ્તારના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। અહીં આવેલી સન સોસાયટીમાં 1000થી વધુ લોકોનો વસવાટ છે। ઉનાળામાં સોસાયટીના પાણીના સ્ત્રોતમાં બોરના તળ નીચે ઉતરી ગયા હોવાથી મનપા જ આ લોકોનો સહારો છે। यहाँ पे पानी की समस्या बहुत ज़्यादा है, जो कि डेली का 4 से 5 टैंकर मंगाना पड़ता है और पब्लिक के हिसाब से पानी यहाँ मिल नहीं रहा है, जिसमें नगर पालिका का आग्रह है कि भाई वो पानी हमेशा हम लोगों को आपूर्ति कराए। टैक्स लेता ही करता है, तो यही रिक्वेस्ट है हम लोगों का। पर प्रॉब्लम है कपड़ा धोना, खाना पीना, बनाना ही करना, औरतें परेशान हैं हर तरह का। हमें रोज अहियाँ 4 ने 5 टेंकरो मंगावीए छे અને એ ટેન્કરો એક દિવસના અમારે 1000 રૂપિયા થાય છે। હવે અમે અહીંયા બધા મિડલ ક્લાસના બધા અહીંયા રહેવા આવ્યા છીએ। અમારો રોજના 1000 રૂપિયા નથી પોસાતું। અમારી જે ઇન્કમ છે તેનાથી હવે ઉપર લેવલમાં જાય છે। હજુ તો અમારે આખો એપ્રિલ કાઢવાનો છે। જ્યાં સુધી જૂનનો પહેલો વરસાદ નહીં આવે ત્યાં સુધી આ તકલીફ અમારી બોરિંગની રહેવાની છે। 5000 6000 का टैंकर, अभी टैंकर भी नहीं आता है जरूरी, अभी कभी आता है कभी नहीं आता है। फोन करके तो बुलेटिन में हाल बस आटलू ज। तमाम महत्वपूर्ण समाचार माटे आप जोता रहो न्यूज़ 18 गुजराती। नमस्कार।